હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે વાત કરીશું કે સમાંતર પ્લેટ કેપેસિટરને ચાર્જ કરવામાં આવે તો તે કેટલી ઉર્જા સંગ્રહ કરે છે. ચલો તો પછી આની આપણે ગણતરી કરીએ. ધારો કે આપણી જોડે એક સમાંતર પ્લેટ કેપેસિટર છે જેનું કેપેસિટન્સ C છે. આપણે આ કેપેસિટરને બેટરી સાથે જોડેલો છે. આપણે અહીંયા એ ગણતરી કરવાની છે કે જ્યારે આ કેપેસિટરને બેટરીની મદદથી ચાર્જ કરવામાં આવે ત્યારે કેપેસિટર કેટલી ઉર્જા સંગ્રહ કરે છે. તો આપણને પહેલો પ્રશ્ન એ થાય કે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે ત્યારે કેપેસિટર જોડે ઉર્જા ક્યાંથી આવે છે. તો જ્યારે આ કેપેસિટરને બેટરીની મદદથી ચાર્જ કરવામાં આવે ત્યારે આ બેટરીને કેપેસિટરને ચાર્જ કરવા માટે એટલે કે બેટરીને કેપેસિટર પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે કંઈક કાર્ય કરવું પડે છે અને આ કાર્ય કેપેસિટરની અંદર વિદ્યુતીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. તો આપણે એ શોધી લઈએ કે કેપેસિટરને ચાર્જ કરવા માટે બેટરીને કેટલું કાર્ય કરવું પડે છે. તો આ કાર્ય તે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા જેટલું થશે. આ કાર્ય શોધવા માટે આપણે જુદા જુદા 3 સ્ટેપ સમજવા પડશે. તો મેં તમને આકૃતિમાં એક સમાંતર પ્લેટ કેપેસિટર દર્શાવેલું છે. ધારો કે આ કેપેસિટર પ્રારંભમાં ચાર્જ થયેલું નથી. કેપેસિટર ચાર્જ થયેલું ન હોવાથી કેપેસિટરની બંને પ્લેટો એટલે કે બંને સુવાહકો પરનો વિદ્યુતભાર શૂન્ય હશે. કેપેસિટરની બંને પ્લેટો પરનો વિદ્યુતભાર શૂન્ય હોવાથી કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને આપણે પીડી કહીએ છીએ એ પણ શૂન્ય થશે. હવે આપણે શું કરીએ છીએ તો હવે આ કેપેસિટરને બેટરી સાથે જોડીને સંપૂર્ણપણે ચાર્જ કરવામાં આવે છે. જ્યારે આ કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થાય છે ત્યારે કેપેસિટરની એક પ્લેટ પર +Q વિદ્યુતભાર અને બીજી પ્લેટ પર -Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય છે. આ વિદ્યુતભારો બંને પ્લેટો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત ક્ષેત્રને આપણે દર્શાવવું હોય તો E0 સદિશ વડે પણ દર્શાવી શકીએ છીએ. આ વિદ્યુત ક્ષેત્ર +Q વિદ્યુતભારથી -Q વિદ્યુતભારની દિશામાં હોય છે. ધારો કે આ સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Vf જેટલો છે. હવે આપણે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શોધવી હોય તો કેપેસિટરની ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન +Q વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધવું પડે. અને આ કાર્ય કોના દ્વારા થાય છે તો આ કાર્ય બેટરી દ્વારા થાય છે. તો આ કાર્ય શોધવા માટે આપણે એક વચગાળાની પરિસ્થિતિ વિચારીએ. હવે આ સ્થિતિમાં કેપેસિટર તેની પ્રારંભિક સ્થિતિમાં નથી કે અંતિમ સ્થિતિમાં નથી. એટલે કે આ સ્થિતિમાં કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થયેલું નથી. ધારો કે આ સ્થિતિમાં કેપેસિટરની પ્રથમ પ્લેટ એટલે કે પ્રથમ સુવાહક પર +Q જેટલો વિદ્યુતભાર છે અને સુવાહક 2 પર -Q જેટલો વિદ્યુતભાર છે. અને આ સ્થિતિમાં પણ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે અથવા ઉત્પન્ન થાય છે જેની દિશા +Q વિદ્યુતભારથી -Q વિદ્યુતભારની દિશામાં હોય છે. ધારો કે આ સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવે આપણને ખબર છે કે જો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q હોય, બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો આ Q/V ના ગુણોત્તરને આપણે કેપેસિટરનું કેપેસિટન્સ કહીએ છીએ. તો જો Q/V = C હોય તો આપણે લખી શકીએ કે V = Q/C. આથી આપણે કહી શકીએ કે આ સ્થિતિમાં કેપેસિટરની બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V = Q/C છે. હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે dq જેટલા સ્મોલ વિદ્યુતભારને સૂક્ષ્મ વિદ્યુતભારને ટુકડે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવાનું છે કે જ્યાં સુધી સુવાહક 1 +Q વિદ્યુતભાર અને સુવાહક 2 -Q વિદ્યુતભાર પ્રાપ્ત ન કરી લે. હવે જો આ dq વિદ્યુતભારને સુવાહક 2 પરથી ટુકડે જો સુવાહક 1 પર લઈ જવામાં આવે તો સુવાહક 1 પર ધન વિદ્યુતભાર વધતો જશે
અને સુવાહક 2 પર તેટલો જ ઋણ વિદ્યુત ભાર વધતો જશે, કારણ કે અહીંથી આપણે ધન વિદ્યુત ભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈએ છીએ, અહીંથી અહીંયા ધન વિદ્યુત ભાર ઘટે છે અને અહીંયા ધન વિદ્યુત ભાર વધે છે. પણ આપણે આ ડીક્યુ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લાવવો હોય તો કંઈક કાર્ય કરવું પડે. હવે આપણે તો કંઈ કાર્ય કરવાના છે નહીં. જે કાર્ય કરવાનું છે એ કાર્ય કોને કરવાનું છે? બેટરીને કરવાનું છે. તો ડીક્યુ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લાવવો હોય તો આપણને પ્રશ્ન થાય કે આપણે કયું કાર્ય કરવું પડે. સમજો, આને આપણે બે રીતે સમજી શકીએ છીએ. તો સુવાહક 1 પર ધન વિદ્યુત ભાર હોવાથી એ ધન સ્થિતિ માને છે અને સુવાહક 2 પર ઋણ વિદ્યુત ભાર હોવાથી એ ઋણ સ્થિતિ માને છે. ધારો કે સુવાહક 1 નું વિદ્યુત સ્થિતિમાન V1 અને સુવાહક 2 નું વિદ્યુત સ્થિતિમાન V2 છે. સુવાહક 1 ધન સ્થિતિમાન હોવાથી સુવાહક 1 નું સ્થિતિમાન સુવાહક 2 ના સ્થિતિમાન કરતા વધારે હશે. આથી જો કોઈ વિદ્યુત ભારને ઓછા સ્થિતિમાનેથી વધારે સ્થિતિમાને લઈ જવો હોય તો આપણે કાર્ય કરવું પડે છે. બીજી રીતે આપણે સમજીએ તો સુવાહક 1 પર ધન વિદ્યુત ભાર છે અને આપણે સુવાહક 2 પરથી સુવાહક 1 પર ધન વિદ્યુત ભારને લઈ જઈએ છીએ. આથી આ બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. આથી જો આ ડીક્યુ વિદ્યુત ભારને સુવાહક 1 પર પ્રસ્થાપિત કરવો હોય તો બેટરીને કંઈક કાર્ય કરવું પડે. તો પ્રશ્ન થાય કે બેટરીને કેટલું કાર્ય કરવું પડે? તો આપણી જોડે એક સૂત્ર છે વિદ્યુત સ્થિતિમાનનું કે એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન V = W/Q. માટે આપણે લખી શકીએ W = VQ. તો અહીંયા આપણે ડીક્યુ વિદ્યુત ભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય સૂત્ર આપણે લખી શકીએ dW = V × dQ. આપણે એટલે કે બેટરીએ કરવું પડતું કાર્ય. તો બેટરીને કેટલું કાર્ય કરવું પડે છે? તો dW = V × dQ. તો આપણે તો સુવાહક 2 પર +Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે. તો જો સુવાહક 1 પર +Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો હોય તો બેટરીને કેટલું કાર્ય કરવું પડે? તો આવા બધા જ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવામાં આવે તો આપણને કુલ કાર્ય મળે, એટલે કે બેટરીને કરવું પડતું કુલ કાર્ય મળે. તો આવા બધા જ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવામાં આવે એ સરવાળો સંકલનમાં પરિણામે છે. માટે આપણે લખી શકીએ W = 0 to Q. કેમ Q? કારણ કે આપણે Q જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવાનો છે અને સંકલનની અંદર dW. હવે dW = કેટલા છે? V × dQ છે. પણ V ની કિંમત કેટલી છે? તો V ની કિંમત છે Q/C. હવે આ C ને આપણે સંકલનની બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ 1/C સંકલન 0 થી Q dQ. હવે જો Q નું આપણે સંકલન કરવાનું છે તો દરેક વિદ્યાર્થીને આ સૂત્ર ખબર જ હશે. સંકલન x⁴ndx = xn+1/n+1. તો સંકલનમાં જે ઘાત હોય એ ઘાતમાં વધારો થાય ને એ જ વધારો આપણે નીચે લખીએ છીએ. તો આપણે કોનું સંકલન કરવાનું છે? Qનું. Qની ઉપર કેટલી ઘાત છે? 1 ઘાત છે. તો Q dQ બરાબર આપણે લખી શકીએ Q 1+1/1+1 એટલે આપણને મળશે Q²/2. તો Qનું સંકલન આપણને મળ્યું Q²/2. આ જે 2 છે એને આપણે બહાર લઈ લઈએ તો આપણે લખી શકીએ 1/2C કૌંસમાં Q² લિમિટ 0 થી Q. હવે એક કામ કરીએ, પહેલાં આપણે ઉપરની લિમિટ મૂકીએ પછી નીચેની લિમિટ. મેં તમને લિમિટ મૂકતા શીખવાડેલું છે ઉપલી માઇનસ નીચલી. તો 1/2C Qની જગ્યાએ આપણે કેપિટલ Q મૂકી દઈએ તો Q² પછી Qની જગ્યાએ 0 મૂકી દઈએ તો -0 થશે. તો આપણને સૂત્ર કયું મળશે? તો સૂત્ર આપણને મળશે W = Q²/2C. આ કાર્ય કેપેસિટરની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે આપણે સૂત્ર લખી શકીએ 1/2 Q²/C. તો આ સમીકરણને કેપેસિટરમાં સંગ્રહિત વિદ્યુતીય સ્થિતિ ઉર્જાનું સમીકરણ કહે છે. જો આ સમીકરણને તમારે C અને V ના સ્વરૂપમાં જોઈતું હોય તો એક કામ કરીએ આપણે કે સમીકરણ 1માં Q = CV મૂકતા. ચલો સમીકરણ 1માં Q = CV મૂકો તો આપણને શું મળશે? U = 1/2 Qની જગ્યાએ આપણે CV મૂકીએ તો C² V²/C.
સી કટ થઈ જશે, માટે આપણને યુ ઇઝ ઇક્વલ ટુ મળશે 1/2 CV. યુ ઇઝ ઇક્વલ ટુ મળશે 1/2 CV. તો આ સમીકરણ આપણને મળ્યું સી અને વીના સ્વરૂપમાં. હવે જો સમીકરણને આપણે ક્યુ અને વીના સ્વરૂપમાં જોઈતું હોય તો આપણે એક કામ કરીએ કે સમીકરણ 2માં આપણે સી બરાબર Q/V મૂકી દઈએ. તો યુ ઇઝ ઇક્વલ ટુ 1/2, સોરી અહીંયા 1/2 CV સ્ક્વેર આવશે. ઓકે, સી કટ એટલે એક જ સી રહેશે અને વી સ્ક્વેર એમને એમ. તો 1/2 સીની જગ્યાએ Q/V મલ્ટીપ્લાય બાય વી સ્ક્વેર, વી કટ. તો યુ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1/2 QV. ઓકે, તો આ 3 સમીકરણો આપણે યાદ રાખવાના છે. પહેલું સમીકરણ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 Q સ્ક્વેર બાય સી, બીજું સમીકરણ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 CV સ્ક્વેર, ત્રીજું સમીકરણ યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 QV. હવે પ્રશ્ન થાય કેટલાક વિદ્યાર્થીઓને કે સાહેબ બેટરી વડે કેમ કાર્ય કરવું પડે છે? તો અહીંયા ઓલરેડી મેં તમને કીધું એ પ્રમાણે પોઝિટિવ ચાર્જ છે જ. બીજો વધારાનો જો પોઝિટિવ ચાર્જ મૂકવો હોય તો બેટરીને કંઈક કાર્ય કરવું પડે ને એ કાર્ય કેપેસિટરની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે પરીક્ષામાં થિયરી પૂછાય તો આપણે કઈ રીતે લખવાની તે જોઈએ. જો પરીક્ષામાં આપણને પૂછાય કે સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો, તો આપણે આ એક આકૃતિ દોરીશું. ચાલશે આ એક આકૃતિ. હવે થિયરિટિકલ મુદ્દા કઈ રીતે લખીશું સમજો. તો અત્યાર સુધી મેં તમને સમજાવ્યું છે એના આધારે આપણે થિયરિટિકલ મુદ્દા લખીશું. તો સૌથી પહેલાં તો કેપેસિટર શું છે એની વાત કરીએ. તો કેપેસિટર +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે સુવાહકોનું તંત્ર છે. કેપેસિટર એ +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે સુવાહકોનું તંત્ર છે. હવે મેં તમને કાર્યનું સૂત્ર મેળવવા માટે 3 અલગ અલગ સ્ટેપ સમજાવ્યા હતા, જેમાં કેપેસિટરની પ્રારંભિક સ્થિતિ, અંતિમ સ્થિતિ અને વચગાળાની સ્થિતિ, જેના આધારે આપણે મુદ્દા લખીશું. કે ધારો કે પ્રારંભમાં કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નથી. જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે છે ત્યારે સુવાહક 1 પર +Q વિદ્યુતભાર અને સુવાહક 2 પર -Q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. તો આ આપણે કેપેસિટરની પ્રારંભિક સ્થિતિ ઉપરથી મુદ્દો લખ્યો, આ આપણે કેપેસિટરની અંતિમ સ્થિતિ પરથી મુદ્દો લખ્યો. હવે સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુતભાર ટ્રાન્સફર કરવા માટે કરવું પડતું કાર્ય કેપેસિટરમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. હવે આપણે જે વચગાળાની સ્થિતિ હતી એના આધારે મુદ્દો લખીએ. તો અહીં જે વિદ્યુતભાર ટ્રાન્સફર થવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયા તબક્કાવાર છે. આપણે વાત કરી હતી કે ડીક્યુ વિદ્યુતભારને ટુકડે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવામાં આવે છે. ધારો કે કોઈ વચગાળાની સ્થિતિ દરમિયાન સુવાહક 1 પર +Q અને સુવાહક 2 પર -Q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. અને આ સ્થિતિમાં બંને સુવાહકો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ Q/C, જ્યાં Q એ કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર અને C એ કેપેસિટરનું કેપેસિટન્સ છે. તો એકદમ ઇઝી મુદ્દા છે, આપણને યાદ રહી જાય એવા મુદ્દા છે. સૌથી પહેલા આપણે વાત કરી કે કેપેસિટર +Q અને -Q વિદ્યુતભાર ધરાવતા બે સુવાહકોનું તંત્ર છે. પ્રારંભમાં કેપેસિટર પર કોઈ વિદ્યુતભાર નથી. જ્યારે કેપેસિટરને ચાર્જ કરવામાં આવે ત્યારે સુવાહક 1 પર +Q અને સુવાહક 2 પર -Q વિદ્યુતભાર પ્રેરિત થાય છે. અને સુવાહક 2 પરથી સુવાહક 1 પર વિદ્યુતભાર ટ્રાન્સફર કરવા માટે કરવું પડતું કાર્ય કેપેસિટરમાં વિદ્યુતીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. પરંતુ આ જે વિદ્યુતભાર ટ્રાન્સફર કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા તબક્કાવાર થાય છે. અને ધારો કે કોઈ વચગાળાની સ્થિતિ દરમિયાન સુવાહક 1 પર +Q અને સુવાહક 2 પર -Q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. અને આ સ્થિતિમાં બંને સુવાહકો વચ્ચે PD V હોય તો આપણે લખી શકીએ V ઇઝ ઇક્વલ ટુ Q/C. ઓકે, દરેકને આટલા મુદ્દા ક્લિયર થઈ ગયા. ખાસ આ મુદ્દા તો જ ખબર પડશે જે મેં તમને આગળ સમજાવેલું છે એ સમજ્યા હોય તો. ઓકે, તો હવે આગળ વાત કરીએ કે ધારો કે કોઈ એક તબક્કે સુવાહક 2 પરથી DQ વિદ્યુતભાર સુવાહક 1 પર ટ્રાન્સફર થાય છે. અને આ તબક્કા દરમિયાન બેટરી વડે થયેલું કાર્ય જો dW હોય તો આપણે dW ઇઝ ઇક્વલ ટુ VDQ લખી શકીએ. તો
કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા માટે બેટરી વડે કેટલું કાર્ય કરવું પડે? તો મેં તમને કીધું કે આવા બધા જ સૂક્ષ્મ સ્થાનાંતર દરમિયાન થતા કાર્યનો સરવાળો કરવો પડે અને સરવાળો સંકલનમાં પરિણામે. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ઇન્ટિગ્રેશન 0 ટુ Q dW. હવે dW ની જગ્યાએ આપણે શું મૂકી દઈએ છીએ? V ઇન્ટુ dQ. બટ V ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કે V ઇઝ ઇક્વલ ટુ Q બાય C. માટે આપણને મળશે ઇન્ટિગ્રેશન 0 થી Q બાય C dQ. C ને આપણે સંકલનની બહાર લઈ લઈએ તો W ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ 1 બાય C સંકલન 0 થી કેપિટલ Q સ્મોલ q dQ. હવે Q નું સંકલન મેં હમણાં તમને સમજાવ્યું, Q નું સંકલન થશે Q સ્ક્વેર બાય 2. હવે ઉપલી લિમિટ માઇનસ નીચલી લિમિટ, ઉપલી માઇનસ નીચલી, તો 2 ને મેં બહાર લઈ લીધા એટલે આપણે લખી શકીએ 1 બાય 2C. સ્મોલ q ની જગ્યાએ કેપિટલ Q માટે Q સ્ક્વેર માઇનસ લોઅર લિમિટ 0. તો આપણને કાર્યનું સમીકરણ મળ્યું W ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર બાય 2C. ખબર પડી ભાઈ આની અંદર? સૌથી પહેલા આપણે લખ્યું W ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં dW ની જગ્યાએ V dQ, V ની જગ્યાએ Q બાય C, C ને સંકલનની બહાર લઈ લીધા, Q નું સંકલન Q સ્ક્વેર બાય 2, પહેલા Q ની જગ્યાએ કેપિટલ Q, પછી Q ની જગ્યાએ 0. તો સમીકરણ આપણને મળ્યું W ઇઝ ઇક્વલ ટુ Q સ્ક્વેર બાય 2C. અને આ કાર્ય કેપેસિટરમાં વિદ્યુતીય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને આપણે આ રીતે લખી શકીએ U ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 Q સ્ક્વેર બાય C. હવે જો સમીકરણ 1 માં Q બરાબર CV લેવામાં આવે અથવા CV મૂકતા તો આપણે સમીકરણ મળશે U ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 C સ્ક્વેર V સ્ક્વેર બાય C કટ. માટે સમીકરણ મળશે U ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 CV સ્ક્વેર. સમીકરણ 2 માં C ઇઝ ઇક્વલ ટુ Q બાય V મૂકી દઈએ તો સમીકરણ 2 ની અંદર C ઇઝ ઇક્વલ ટુ Q બાય V મૂકીએ તો લખી શકાશે 1 બાય 2 C ની જગ્યાએ Q બાય V ઇન્ટુ V સ્ક્વેર, V કટ. માટે સમીકરણ મળશે U ઇઝ ઇક્વલ ટુ 1 બાય 2 QV. તો મોસ્ટ આઈએમપી થિયરી છે, દરેક વિદ્યાર્થીએ આ થિયરી 2 વાર લખીને તૈયાર કરી નાખવાની છે અને આપણા પેમ્ફલેટમાં પણ લખી નાખવાની છે.